વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે 2,993 કરોડના ખર્ચે કુલ 1,31,454 આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડીસા ખાતે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. સરકારે ગરીબો માટે સરકારી તિજોરીનો ખજાનો ખોલી દીધો છે. ગરીબ યુવાનો, અન્નદાતા અને મહિલાઓ વિકસિત ભારતના આધાર સ્તંભ છે. તેમનું સશક્તિકરણ અમારી પ્રતિબદ્ધતા. અમારી સરકારનો પ્રયાસ છે કે દરેકને પોતાનું સુવિધાયુક્ત પાકું ઘર હોય. આજે રાજ્યના લાખો પરિવારોના ઘરે લાપસીના આંધણ મુકાશે. વડાપ્રધાનના વિકસિત ભારત સંકલ્પને સાકાર કરવા ગુજરાત કટિબદ્ધ છે. ગુજરાતે પોતાનો વિઝન ડોક્યુમેન્ટ પણ તૈયાર કર્યો છે. વડાપ્રધાને રામ રાજ્યની કલ્પનાને વર્તમાન યુગમાં પ્રસ્થાપિત કરી છે. એટલું જ નહીં, તુલસીદાસજીની નિર્બલ કે બલરામની ઉક્તિને સાકાર કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા સૂત્ર સૌનો સાથ સૌનો વિકાસની કાર્ય સંસ્કૃતિના પરિણામે વિકાસના ફળ આજે છેવાડાના લોકો સુધી પહોંચ્યા. પ્રધાનમંત્રી આવાસ યોજના થકી ગરીબોની જીવનશૈલીમાં બદલાતા સામાજિક ઉત્થાન થઈ રહ્યું છે તેવું શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું. આવાસ અર્પણના આ ઐતિહાસિક કાર્યક્રમમાં રાજ્યના તમામ 182 વિધાનસભા ક્ષેત્રો સહભાગી થયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ સાધ્યો. પ્રધાનમંત્રી આવાસ યોજનાની લાભાર્થી બહેનોએ સરકારની વિવિધ સહાયથી પોતાના જીવન અને પરિવારની ઉન્નતિની વાત કરીને વડાપ્રધાનનો આભાર માન્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સમગ્ર રાજ્યમાં ₹2,993 કરોડના ખર્ચથી નિર્માણ પામેલું અને કુલ 1,31,454 આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાના ડીસા ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ સાધ્યા બાદ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે મોદીએ સરકારી તિજોરીનો ખજાનો ગરીબો માટે ખોલી દીધો છે. સરકારની ગરીબ કલ્યાણની દરેક યોજનાના સૌથી મોટા લાભાર્થીઓ દલિત, ઓબીસી અને આદિવાસી પરિવારો છે. મોદીની ગેરંટીનો સૌથી વધુ લાભ આ પરિવારોને થયો છે એવું તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આજે રાજ્યના લાખો પરિવારોના ઘરે લાપસીના આંધણ મુકાશે. તે ખુશીની વાત છે. લાખો પરિવારો પોતાના ગૃહ પ્રવેશ ઉજવી રહ્યા છે. આ એક ઐતિહાસિક ઘટનાના પ્રેરણા સ્ત્રોત વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એવું તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબ અને વંચિત લોકોની ચિંતા કરી છે. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આજનો દિવસ બનાસવાસીઓ માટે ગૌરવનો દિવસ છે. અધ્યક્ષે વધુમાં જણાવ્યું હતું કે આજે ગરીબ લોકોના પાકા મકાનનું સ્વપ્ન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પને કારણે સાકાર થઈ રહ્યું છે, જેના કારણે સામાજિક ઉત્થાન થઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આશીર્વાદ હંમેશા બનાસની ધરતી માટે રહ્યા છે. નર્મદાના પાણીથી લઈ અનેક લાભો વડાપ્રધાને બનાસની ધરતીને આપ્યા છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ રાજ્યના વિકાસ માટે સતત કામ કરી રહ્યા છે. તાજેતરમાં જ કર્માવત તળાવમાં પાણી માટેની યોજનાને મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે, જે બનાસ માટે આપેલી નવી મોટી ભેટ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબી જિલ્લાના નાના ખીજડીયા, રાજકોટ, વાપી તથા બનાસકાંઠા જિલ્લાના કુંભારિયા અને જલોત્રા ગામના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલી સંવાદ સાધ્યો હતો અને લાભાર્થીઓને પોતાના સપનાનું ઘર મેળવવા બદલ વડાપ્રધાને આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત લાભાર્થીઓએ પોતાનું ઘર મેળવવાથી તેમના જીવન નિર્વાહમાં આવેલા પરિવર્તન વિશે પણ વાત કરી હતી અને પ્રધાનમંત્રી આવાસ યોજનાની લાભાર્થી બહેનોએ સરકારની વિવિધ યોજનાકીય સહાયથી પોતાના જીવન અને પરિવારની ઉન્નતિની વાત કરીને વડાપ્રધાનનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમના પ્રારંભમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સેલ્ફી વિથ મોદીજી રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના વિકસિત ભારત અને આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, પૂર્વ મંત્રી કીર્તિસિંહ વાઘેલા, પૂર્વ મંત્રી હરજીવનભાઈ પટેલ, સ્થાનિક ધારાસભ્યો કેસાજી ચૌહાણ, અનિકેતભાઈ ઠાકર, માવજીભાઈ દેસાઈ, રાજકીય અગ્રણી જયંતિભાઈ કાવડિયા, મુખ્ય સચિવ રાજકુમાર, ગ્રામ્ય વિકાસ કમિશનર મનીષા ચંદ્રા, શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ સચિવ RG ગોહિલ, કલેક્ટર વરુણકુમાર બનરવાલ, જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિત અધિકારીઓ, પદાધિકારીઓ અને વિશાળ જનમેદની ઉમટી પડી હતી. અત્રે નોંધનીય છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના માટે ગુજરાતે અત્યાર સુધીમાં વિવિધ કેટેગરીના કુલ 14 એવોર્ડ મેળવ્યા છે.